નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બોડેલીના અલીપુરા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર નાખવામાં આવતા સ્થાનિકોનો વિરોધ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહેવાસીઓ અને એમજીવીસીએલની ટીમ વચ્ચે વિરોધનો માહોલ સર્જાયો હતો। સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી એમજીવીસીએલની ટીમને સ્થાનિકોએ અટકાવી સ્માર્ટ મીટર અંગે અનેક પ્રશ્નો પૂછ્યા હતા। રહેવાસીઓએ એમજીવીસીએલના કર્મચારીઓને સ્માર્ટ મીટર ફરજિયાત છે કે મરજિયાત તે અંગે સ્પષ્ટ જવાબ આપવા માંગ કરી હતી। કર્મચારીઓએ લોકોને સ્માર્ટ મીટરના ઉપયોગ અને તેની પ્રક્રિયા અંગે સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા નહોતા, જેના કારણે કેટલાક સમય માટે સ્થળ પર ચર્ચા અને વિરોધનો માહોલ રહ્યો। સ્થાનિકોએ જણાવ્યું કે સ્માર્ટ મીટર લગાવવા પહેલા ગ્રાહકોને સંપૂર્ણ માહિતી આપવામાં આવે તેમજ સરકાર અને વીજ કંપની દ્વારા સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે। રહેવાસીઓએ માંગ કરી કે લોકોની સંમતિ અને શંકાઓનું યોગ્ય નિરાકરણ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે। ઉલ્લેખનીય છે કે ગુજરાતના અન્ય અનેક વિસ્તારોમાં પણ સ્માર્ટ મીટર મુદ્દે અગાઉ વિરોધ નોંધાઈ ચૂક્યો છે। કેટલાક સ્થળોએ લોકો દ્વારા સ્માર્ટ મીટરના બિલિંગ, પ્રીપેડ સિસ્ટમ અને અમલીકરણ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારે બોડેલીના અલીપુરા વિસ્તારમાં થયેલા વિરોધ પણ સ્માર્ટ મીટર અંગે ચાલી રહેલી ચર્ચામાં વધુ એક કડી તરીકે સામે આવ્યો છે।